अन्य समाचारों बात करिए अमदावादના હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી ખોરંભે પડતા સ્થાનિક અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો। બ્રિજના બે સ્પાન તોડવાની કામગીરી અટકતા મામલો વિચક્યો હતો। વિરોધ દરમિયાન આક્ષેપ કરાયો કે આઈઆઈટી ગાંધીનગર દ્વારા સ્પાન તોડવા અંગે જરૂરી મંજૂરી આપવામાં નથી આવી રહી। સાથે જ કોન્ટ્રાક્ટરને સમયસર પેમેન્ટ ન ચૂકવાયું હોવાથી કામગીરી અટકી પડી છે। ये बात करी थी कि भाई आने तोड़वानुं काम करो तो तोड़वा माटेनी कामगीरी शुरू थई झड़पी चालती हती। કેટલાક લોકો એને સ્ટે લેવા માટે કોમર્શિયલ કોર્ટમાં પણ ગયા છે અને એક બાજુ જ્યારે તોડવાની કામગીરી પૂરો થવા આવી તો એ સ્પાઇન છે। આ સ્પાઇન ખરેખર સૌથી ખતરનાકમાં ખતરનાક અને જોખમકારક છે કેમ કે તમે સ્પાઇન પેલું લાંબુ છે અને આ જ સ્પાઇન ઉપર જે ગાબડા પડ્યા હતા શરૂઆતમાં 8 ગાબડા એ આ સ્પાઇન ઉપર પડેલા છે અને આ સ્પાઇનને તોડવાની કામગીરી જે ઝડપી કરવી જોઈએ સ્પાઇન તોડવામાં નથી।